બોટાદના બરવાડા કમલમ હોલ ખાતે નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરવામાં આવ્યા હતા। જોઈએ સમગ્ર માહિતી આ ખાસ અહેવાલમાં। બોટાદના ખાતે પહોંચી સંકલ્પ યાત્રા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયો કાર્યક્રમ। ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી રહ્યા ઉપસ્થિત। નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો રહ્યા હાજર। હાજર લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરાયા। યાત્રા અંતર્ગત 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। બરવાડા કમલમ હોલ ખાતે નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હાજર લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે બરવાડા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુનો કાર્યક્રમ બંને સાથે છે। આપ અહીં જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં બરવાડાના લાભાર્થીઓ લાભ લઈ રહ્યા અને સરકારશ્રીની લગભગ તમામ પ્રકારની યોજનાઓ અહીંયા ઘર આંગણે મળી રહે એના માટે અધિકારીઓ કર્મચારીઓ પણ સતત હાજરી આપી અને કામ કરી રહ્યા છે। કેન્દ્ર સરકારશ્રી દ્વારા લોકોને વ્યક્તિગત લાભો એમના દ્વારે પહોંચાડવાની નેમ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવેલ છે। તેનું આયોજન બરવાડા શહેર ખાતે કરવામાં આવેલ હતું અને રાજ્ય સરકારની 54 સેવાઓનું વન ડે સર્વિસ તેઓને એક જ સ્થળે નાગરિકોને મળી રહે એ માટે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરેલ છે। આ બંને કાર્યક્રમો આજે બરવાડા શહેરના કમલમ હોલ ખાતે આયોજન કરવામાં આવેલ છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આયુષ્માન ભારત, પીએમ સ્વનિધિ યોજના, ઉજ્જવલા અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા। તેમજ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ત્યારે શું કહી રહ્યા છે લોકો તે સાંભળીએ। અમારા ઘરે શૌચાલય તો મોદી સાહેબે શૌચાલયની જાહેરાત પાડી, યોજના બનાવી અને નગરપાલિકામાં ફોર્મ અને મારા ઘરે શૌચાલય બની ગયું છે અને અમે સારી રીતે યુઝ કરીએ છીએ। મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। પહેલાં મેં સરકારી દવા પ્રાઇવેટ દવા બહુ કરાવી પણ કંઈ મચ્યો નહીં। કોમલબેન હું આવતો ને દવા લઈને મને કહે તમે આપણને ફાંકી 2 લાખ રૂપિયા તો તમારે કંઈ ફાંકે એવું નથી, એટલે તમે આ આયુષ્માન કાર્ડ કાઢો મેં મારી પાસે છે નહીં। ત્યાં કોમલબેન ત્યાં લાવો હું કઢાવી દઉં। પછી એ ફોર્મ ભર્યું અને કાઢી દીધું, આપી દીધું। અત્યારે પહેલાં અમે ઝૂંપડામાં રહેતા, અત્યારે પાકા મકાનમાં રહીએ છીએ અને સારું હોય અમારે। બહુ તકલીફ પડતી હતી, વરસાદનું ચોમાસામાં બહુ તકલીફ। બરવાડા ખાતે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ઘણા લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવી ચૂક્યા છે અને તમામ લાભાર્થીઓ લાભ લઈ અને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, બોટાદ।